વિજપડી ગામે આહિર સમાજનો 24મો સમૂહ લગ્ન યોજાયો હતો। સાવરકુંડલાના વિજપડી ગામે આહિર સમાજનો 24મો સમૂહ લગ્ન યોજાયો હતો, જેમાં 44 જેટલા નવયુગલોએ પ્રબોધનના પગલા પાડી પોતાની નવી સફરનો આરંભ કર્યો હતો। ભગવાન દ્વારકાધીશના અધ્યક્ષસ્થાને આ સમારોહમાં મહાનુભાવો તેમજ સમાજના મોભીઓ, સમાજના અગ્રણીઓ, સમાજના સરકારી સેવા આપતા અધિકારીઓ, વિવિધ ક્ષેત્રના આગેવાનો, 8000 જેટલા આહિર સમાજના ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી તથા સમારોહમાં સંપૂર્ણ ખર્ચના દાતા તરીકે હરિભાઈ નકુમ, ડાયાભાઈ તેમજ મનુભાઈ બલદાણિયા સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું તથા ભોજન ખર્ચના મુખ્ય દાતા સ્વ કાનજીભાઈ ગોવિંદભાઈ ગુજર પરિવાર અને કરિયાવરના મુખ્ય દાતા સ્વ ભાઈલાલભાઈ હકાભાઈ પરિવારે સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું। સમારોહના દાતાએ સ્મૃતિ ભેટ સાથે વિશેષ સન્માન આપી સત્કાર કરવામાં આવ્યો હતો। આ સમારોહ દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જે કેસની ગુજરાતી સાથે નમસ્કાર, જય દ્વારકાધીશ। આજરોજ અમરેલી જિલ્લાના વિજપડી મુકામે શ્રી આહિર સમાજ સંગઠન સમિતિ વિજપડી દ્વારા આયોજિત આજના 24મા સમૂહ લગ્ન સમારોહ 2025 અંતર્ગત સમૂહ લગ્નની કારોબારી કમિટી પ્રમુખ શ્રી છોટુભાઈ ગોવિંદભાઈ કાતરિયા તેમજ ઉપપ્રમુખ શ્રી ખીમજીભાઈ રાઘવભાઈ ગુજ્જર અને મંત્રીશ્રી એવા મોહનભાઈ ભીખાભાઈ કાતરિયા અને એમની સંપૂર્ણ ટીમ દ્વારા આજરોજ 15 ફેબ્રુઆરી 2025ના રોજ આજે 44 નવયુગલો જ્યારે પ્રભુતામાં પગલાં પાડી રહ્યા હોય ત્યારે આજના આ ભવ્યાતિભવ્ય આયોજનમાં પૂરા કારોબારી કમિટી અને તેમની પૂરી ટીમનો ખૂબ જ સારા મહેનત અને પ્રયાસ સાથે આયોજનને પૂરી ટીમે ખૂબ છેલ્લા 3 માસની સારી તૈયારી સાથે આયોજનને સફળ બનાવ્યું છે અને સાથે સાથે સહયોગી સંસ્થાઓ દ્વારા પણ આયોજનને પૂરેપૂરો ટેકો પણ મળ્યો છે। વિશિષ્ટ મહાનુભાવો, રાજકીય મહાનુભાવો તેમજ દાતાશ્રીઓ દ્વારા આ આયોજનમાં સહભાગી બની અને ખૂબ સારા પ્રયાસો સાથે આયોજનને સફળ બનાવ્યું હતું। જય દ્વારકાધીશ। નમસ્કાર, જય દ્વારકાધીશ। આહિર સમાજ સંગઠન સમિતિ વિજપડી આયોજિત સાવરકુંડલાના વિજપડી ગામે આજરોજ આહિર સમાજ સંગઠન સમિતિ આયોજિત 24મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં 44 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ સમારોહના મુખ્ય દાતા હરિભાઈ રામજીભાઈ નકુમ, ડાયાભાઈ ગુંદરાસિયા, મનુભાઈ બલદાણિયા તથા ભોજન ખર્ચના મુખ્ય દાતા કાનજીબાપા ગુર્જર પરિવાર હસ્તે પીઆઈ ગુર્જર સાહેબ તથા કરિયાવરના મુખ્ય દાતા ભાઈલાલભાઈ પરડવા હસ્તક પરિમલ ભાઈલાલભાઈ પરડવા એમને સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું અને આ સમારોહમાં ઉપસ્થિત સમાજના સૌ શ્રેષ્ઠીઓ, પ્રતિષ્ઠિત આગેવાનો અને સૌ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંદાજિત સમાજના 8000 જેટલા લોકો આ પરિસરમાં ઉપસ્થિત રહી સમાજને આ પ્રસંગને ઉજળો કર્યો હતો અને સાથે સાથે સ્વરૂચિ ભોજનની પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ સમારોહમાં બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં અંદાજિત 100 જેટલી બોટલો એકત્ર કરી અને એક સરાહનીય કાર્ય પૂરું પાડ્યું છે। ત્યારે પુનઃ એકવાર આ સમારોહનું સરસ મજાનું કાર્યને બિરદાવીએ છીએ। આભાર।